રાજકોટ સફાઈની મોટી મોટી વાતો કરનાર મહાનગરપાલિકાને કચરો ફેલાવો ભારે પડ્યો. મહાનગરપાલિકાની ભરો પડી શકે છે મોટો દંડ. શૈલેન્દ્રસિંહ જાડેજા નામના પર્યાવરણવિદે કહ્યું, શહેરનો દરરોજનો 700 ટન કચરો ઠાલવામાં આવે છે. 2013મી પ્રોસેસિંગ પ્લાન્ટ બંધ છે. ગ્રીન ટીન ટ્રિબ્યુનલ દ્વારા મહાનગરપાલિકા અને નોટિસ કરવામાં આવશે. રાજકોટ શહેરનો જે દૈનિક કચરો જે 700 ટન જે નીકળે છે એ નાકરાવાડી ખાતે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઇટ છે ત્યાં ડમ્પ કરવામાં આવે છે અને ત્યાં એકચ્યુઅલી MSW રૂલ્સ પ્રમાણે ત્યાં પ્રોસેસિંગ થવું જરૂરી છે. જે વર્ષ 2013થી પ્રોસેસિંગની કામગીરી બંધ છે. કોર્પોરેશન દ્વારા વારંવાર ટેન્ડરો બહાર પાડી નવી નવી કંપનીઓને કામ આપવામાં આવે છે, પરંતુ સ્થાનિકે આવી કોઈ કામગીરી થતી નથી. તેને લઈ આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણના પ્રશ્નો બહુ મોટે પાયે ઊભા થયા છે. ત્યાંના જળ, જમીન અને જે પાણી છે એ બધું પ્રદૂષિત થયું છે અને તે બાબતે ગ્રામજનો અને અમે છેલ્લા 10 વર્ષથી સતત કોર્પોરેશનની સામે લડત ચલાવી રહ્યા છીએ. જે સંબંધે મારા દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક પિટિશન ફાઇલ કરવામાં આવેલી હતી, એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી કે ભાઈ જે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે એ બાબતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પેન્સેશન વસૂલ કરવામાં આવે અને તે બાબતે હિયરિંગ ચાલી રહ્યું છે. જેમાં ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એવું એફિડેવિટ ફાઇલ કરવામાં આવેલું હતું કે સ્થાનિકે 10 લાખ ટન કચરો છે, પણ ખરી હકીકતે 2013થી પ્રોસેસિંગ પ્લાન્ટ બંધ છે, એટલે નિયર અબાઉટ ત્યાં સ્થાનિકે 22 લાખ ટન જેવો કચરો જે તે વખતે હતો કે જ્યાં પ્રોસેસિંગ નહોતું થયું. ત્યારબાદ NGT દ્વારા GPCBને આદેશ કરવામાં આવ્યો હતો કે ભાઈ કોર્પોરેશનની જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં તમે એફિડેવિટ ફાઇલ કરો કે ત્યાં સ્થાનિકે કેટલો કચરો છે. જે છેલ્લું હિયરિંગ થયું તેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ત્યાં સ્થાનિકે 7.5 લાખ ટન કચરો હજી પડેલો છે. એટલે એનું કેલ્ક્યુલેશન કરતા અંદાજે 22.5 કરોડ રૂપિયા જેવું જે નુકસાન જે છે એ થઈ રહ્યું છે એવું રેકોર્ડ ઉપર આવ્યું. NGT નો હજી ડિટેલ ઓર્ડર બાકી છે, પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ડિટેલ આદેશ આવશે. ત્યારબાદ કોર્પોરેશનને ભરવાના થશે, પછી કોર્પોરેશન રાજ્ય સરકાર પાસેથી માગણી કરે છે, પછી રાજ્ય સરકાર ભરે છે કે કેમ એ હવે આગળ સમય જતા ખ્યાલ આવે.